વડોદરા શહેરમાં અવારનવાર ભૂવા પડવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ફરી એક વખત વડોદરા શહેરમાં આવેલ ખોડિયારનગર 4 રસ્તા મુખ્ય માર્ગ પર એક ભૂવો પડ્યો હતો। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારે ત્યાં બેસીને અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું। હાલમાં જે ભૂવો પડ્યો છે ત્યાં કોઈપણ જાતનું બેરિકેડ લગાવેલ નથી, જેથી કોઈપણ રાહદારીઓને જાનહાનિ ન થાય તેની માટે કાળજી રાખવી જોઈએ। આજે ખોડિયારનગર મેઇન રોડ કહેવામાં આવે છે। સામાજિક કાર્યકર દ્વારા વધુમાં જણાવાયું હતું કે આ ભૂવાનું પુરાણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી સ્થાનિક કોર્પોરેટરો અધિકારીઓને મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું। વડોદરા શહેરમાં આવેલ જે ખોડિયારનગર જે વિસ્તાર છે ત્યાં ગાડી હાલમાં જે કહેવાય છે કે મસ્ત મોટો જે ભૂવો પડ્યો છે, એટલે વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે અવારનવાર ભૂવા પડતા હોય ત્યારે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે, ભૂવા નગરી પડ્યું છે। અમને ટૂંક સમય પહેલા સંગમ ખાતે ભૂવો પડ્યો છે, સાથે સાથે ગુડા સર્કલ પાસે ભૂવો પડ્યો છે, અને હાલમાં જ જે ખોડિયારનગર વિસ્તારમાં ભૂવો પડ્યો છે। એટલે વડોદરા શહેરની અંદર જે અવારનવાર ભૂવા પડતા હોય એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે રોડ કોન્ટ્રાક્ટરો હોય છે, સાથે સાથે ડ્રેનેજ પુરવઠાના જે પણ અધિકારીઓ હોય છે, સાથે જે કહેવાય છે કે પાણીની નળીકા નાખવા માટે અવારનવાર ખોદકામ કરવામાં આવતું હોય છે, સાથે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો ખોદકામ કરતા હોય છે, જેના કારણે વડોદરા શહેરની અંદર ભૂવા પડતા હોય તો ખાસ કરીને નગરજનોના જીવને જોખમી સાબિત થતું હોય છે। ઘણી વખત અકસ્માત થતા હોય છે।